ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાના ઘરે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું। શાહપુર અખાડા વિસ્તારમાં આ ઘર આવેલું છે મેહુલ ડોડિયાનું, કે જ્યાં ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની પોલીસે હાલ તો અટકાયત કરી છે। ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા માલિકની સામે ગુનો નોંધાયો છે। દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો છે। આરોપી મેહુલ ડોડિયા અલગ અલગ જગ્યાએ રહેતો હતો। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વસ્ત્રાલ રામોલ ગતરાલ રોડ પાસે આવેલી ખુલ્લામાં જે ફેક્ટરી છે તે ફેક્ટરી ધમધમતી હતી ગેરકાયદેસર રીતે, અને તેમાં જ્યારે બ્લાસ્ટ થયો હતો અને 9 લોકોના મોત નીપજ્યા હતા। અને જે એ ફેક્ટરી ચલાવતો હતો તે મેહુલ ડોડિયા નામનો જે વ્યક્તિ છે તેનું આ શાહપુરમાં અખાડા પાસે આ મકાન છે। વર્ષો જૂનું આ મકાન છે। છેલ્લા 50-60 વર્ષથી તેના ફેમિલી સાથે તે અહીં રહેતો હતો, પરંતુ આસપાસના જે પડોશીઓ છે તેમના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી તે અહીં રહેતો નથી, લાંબા સ્થિત રહે છે। કેટલીક વાર અહીં આવે છે, કેટલીક વાર આવન જાવન કરે છે, પરંતુ જે મહત્વની વાત છે કે જે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ચલાવતો હતો, જેને પગલે 9 જિંદગીઓ આજે હોમાઈ ગઈ હતી। અને આ 9 જિંદગી હોમાઈ ગઈ એની સાથે સાથે કેટલાક 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। આ એ જ મકાન છે જ્યાં જે મેહુલ ડોડિયા રહેતો હતો, એનું જે પુસ્તાની મકાન છે, અને અત્યારે હાલ તો તે અહીં હાજર નથી, પરંતુ આ જે ફેક્ટરી ધમધમતી હતી, આ ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી, અને તેનો જ જે આરોપી છે તેને અત્યારે હારે પોલીસે અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।